આવો આપણે ગુરુવારની સાંજની શાસ્ત્રાભ્યાસની સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા, તમારી સ્તુતિ કરતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારા વિશ્વાસુપણા માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજનો દિવસ અમને આપ્યો, તમારી કૃપા અમારી સાથે રાખી, સવારથી આ ઘડી સુધી અમને સંભાળ્યા અને સાંજની આ પળોમાં તમારા વચનની આસપાસ બેસવાને માટે, તમારું વચન શીખવાને માટે તમે આ તક આપી એને માટે આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ તમે નિરંતર તમારી કૃપા હેઠળ અમને ધરી રાખ્યા છે અને સર તમારી આશીષ અમને પૂરી પાડી છે. સર્વ માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરતા મેં તમારા હાથોમાં સોંપાય જ પ્રભુ, તમારી કૃપા અમારી સાથે રાખો, તમારી હાજરી અમારી સાથે રાખો અને પ્રભુ તમારા પવિત્ર આત્માની સહાય સામર્થ્યમાં તમારું વચન શીખવાને માટે તમારા આત્માની દોરવણી અમારી સાથે રાખો. તમારા સમર્થ હાથોમાં અમારા જીવનોને મૂકીએ છીએ. વચનની આસપાસનો આ સમય અમારા માટે આશીર્વાદિત બનાવો. ઈસુ અમારા પ્રભુમાં પ્રાર્થ્ય છે, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન.
આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. પિત્તરનો બીજો પત્ર, તેનો પહેલો અધ્યાય ને તેની 1 થી 4 કલમ. બીજો પિત્તર પહેલો અધ્યાય 1 થી 4 કલમ, નવા કરાર તરફ પાન નંબર 234. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ લખિતા ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પીતર. દેવને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ. એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગડાવાના આપ્યા છે. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાવ. આ પ્રભુનું વચન છે, અને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે અને સમજવો તેની કૃપા, તેના આત્માની સહાયને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું અને આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતા તેની કૃપા, તેની આશીષ તમ સર્વની સાથે રાખે, એ જ તેની પ્રાર્થના છે. સાથે આ સંગતમાં જોડાનાર સર્વ વાલાઓ, મળીના કુટુંબો, સાથે દેશ પરદેશના સર્વ વાલાઓ જે આ સંગતમાં જોડાય છે, સર્વનો પણ ખાસ આભાર માનતા આવકાર કરું છું. પ્રભુ તેની કૃપાના આશીર્વાદ તમારી સાથે રાખે, એ જ હૃદયની પ્રાર્થના છે. પિત્તરના બીજા પત્રનો અભ્યાસ ગયા ગુરુવારથી આપણે શરૂ કર્યો, અને ગયા ગુરુવારે ખાસ લેખકના સંદર્ભમાં જે બાબત આપણે જોઈ, એમાં પ્રેરિત પિત્તરે આ પત્ર લખ્યો છે, અને એણે ખાસ વિશ્વાસ કરનાર પ્રત્યેકને આ પત્ર લખ્યો છે. અને સ્પેસિફિક કોઈ વ્યક્તિ અથવા કોઈ મળીને આ પત્ર લખવામાં આવ્યો નથી, પણ વિશેષ કરીને જનરલ આ લેટર છે કે જે સર્વ લોકને માટે છે. ને માટે વચન આપણ સર્વને માટે પણ એટલું જ આશીર્વાદિત છે, અને ચોક્કસ પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપનાર છે. ગઈ વખત જે બાબત આપણે જોઈ હતી કે આ પત્ર એ જુઠ્ઠા શિક્ષણની સામે લડવાને માટે ચેતવણી આપવા માટે પણ છે, સાથે જે મહાન તારણ છે એ સંદર્ભમાં પણ ખાસ શિક્ષણમાં આપવામાં આવ્યું છે. પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં જુઠ્ઠા શિક્ષકો સામે ચેતવણી આપવામાં આવી છે, ત્રીજા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તના પુનરાગમન અને જગતના અંત વિશેની વાત કરવામાં આવી છે. પિત્તરે એની ઓળખ ખાસ કરીને સેવક અને પ્રેરિત તરીકે આપી છે. સંદર્ભમાં આપણે જોયું, અને પ્રભુ પર વિશ્વાસ કરનાર લોક તરીકે આપણે પણ ચોક્કસ એ બાબતને આપણા જીવનમાં સ્વીકારીએ અને પ્રભુના દાસ અને દાસ્યો તરીકે પ્રભુનો મહિમા પ્રગટ કરવાના માટે આપણા જીવનોને પ્રભુની આગળ વધારે નમાવીએ, અને એ બાબત આપણે જોઈ હતી. આજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ પહેલા અધ્યાયમાં ખાસ જે શબ્દો મૂકવામાં આવ્યા છે, જેઓને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો છે. મતલબ કે મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તે, અને મૂલ્યવાન વિશ્વાસ કેવી રીતે, તો ત્યાં લખ્યું છે કે આપણા દેવ તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો, એટલે અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તેઓને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો છે. અને એટલાને માટે ખ્રિસ્તનું ન્યાયપણું અને મૂલ્યવાન વિશ્વાસ એ શબ્દો જો આપણે સમજીએ તો બહુ મહત્વની બાબત આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તનું જે ન્યાયપણું છે એને આપણે બહુ સ્પષ્ટ રીતે બાઇબલ આધારિત, સુવાર્તા આધારિત જોઈ શકીએ છીએ. અને એટલાના માટે ભલાઓ ઈશ્વર, ત્રેક ઈશ્વરમાંનું એક વ્યક્તિત્વ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ જગતમાં આવવું, અને આખી જે વાત છે, આખી જે યોજના છે, ઈશ્વર પિતાએ કરેલી યોજના, ઉત્પત્તિ 3:15 આધારિત આપણે જાણીએ છીએ કે સ્ત્રીનું સંતાન અને શૈતાનના સંતાનની વચ્ચે ખાસ જે બાબત જણાવવામાં આવી છે અનુસાર કે શૈતાનનું સંતાન એ સ્ત્રીના સંતાનની એડી છૂંચશે, પણ સ્ત્રીનું સંતાન એ શૈતાનના સંતાનનું માથું છૂંચશે. અને એ જે ઉદ્ધારી યોજના છે એ યોજના આધારિત, એટલે ઈશ્વર પિતાની યોજના, અને એ યોજનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા કાર્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું બલિદાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વહેવડાવેલું એ મૂલ્યવાન રક્ત,
અને એમાં જે મળતા આશીર્વાદો છે એના પર વિશ્વાસ કરનાર લોકો. અને માટે અહીં લખવામાં આવ્યું છે કે આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી. તો ઈશ્વરે જે યોજના કરી તે અને એ યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ કરવામાં આવી તે અને એના પરનો આપણો વિશ્વાસ. અને માટે પહેલી બાબત જે આપણે જોવા માંગીએ છીએ ખ્રિસ્તનું ન્યાયપણું. ભલો ઈશ્વરના સ્વભાવ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ઈશ્વર એ પણ પ્રેમાળ છે, દયાળુ છે, ભલો છે, કૃપાળુ છે અને સાથે ન્યાયી પણ છે. અને એટલાના માટે એ ન્યાયી ઈશ્વર ન્યાય પણ કરે છે, પણ ન્યાયી ઈશ્વર પ્રેમ પણ કરે છે, એની કૃપા પણ આપણા પર વહેતી રાખે છે. અને એટલાના માટે એની કૃપામાં ઈસુ ખ્રિસ્ત એટલે મતલબ કે એના પોતાના એકાકી જે દીકરાના જગતમાં મોકલે છે અને એ દીકરાના સંદર્ભમાં જે વાત આપણે જાણીએ છીએ તો એ ન્યાયી છે, એ સંપૂર્ણ છે અને એ પરિપૂર્ણ કરનાર, ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરનાર એવા આદર્શ મતલબ કે ઈશ્વર પિતાની આધીનતામાં જીવન જીવનાર અને ઈશ્વર પિતાની ઈચ્છાની યોજના પૂર્ણ કરનાર એવા એ ન્યાયી છે. મતલબ કે એમનું ન્યાયીપણું એ બહુ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. એમણે કદી કોઈ પાપ કર્યું નથી, એ નિષ્કલંક છે અને એ એમનું ન્યાયીપણું છે. અને સાથે જગતમાંથી જ્યારે તેઓ હતા ત્યારે લોકો પરની એમની દયા, લોકો પરની કરુણા અને લોકો પ્રત્યેની એમની જે અનુકંપા છે એ સંદર્ભમાં પણ નિસ્વાર્થ ભાવે સેવા કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે નિહાળીએ છીએ. અને એ પણ એમનું ન્યાયપણું છે. વલાઓ જેણે સમગ્ર જાતને માટે અને સમગ્ર જગતને માટે અને સમગ્ર માનવ જાતને માટે ઈશ્વર પિતાની ઈચ્છા પૂર્ણ કરવાને માટે જેઓ આવ્યા અને જેઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું, સંપૂર્ણ બલિદાન, અને એમણે પરિપૂર્ણતાનો સંદેશ પણ આપ્યો અને એનું ન્યાયપણું છે. એની સામે માણસ તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે માણસ એ સંપૂર્ણ નથી પણ એ અપૂર્ણ છે, સાથે ન્યાયી નથી પણ અન્યાયી છે અને ઈશ્વર પિતાની સમક્ષતામાં ઊભા રહેવાને માટે યોગ્ય નથી. અને એટલાને માટે ભલાઓ પાપી માણસને કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વરની સમક્ષતામાં લઈ જવામાં આવ્યા અથવા તો ઈશ્વર પિતાએ પોતાના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનને, એના મહામૂલ્યવાન રક્તને સ્વીકારીને માણસ જાતને માટે જે માર્ગ મોકળો કર્યો અને પરિણામે ભલાઓ આપણે એ ઈશ્વરનો આશીર્વાદ પામીએ એ માટે પ્રભુએ આપણને પણ પસંદ કર્યા. અને માટે જે લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે. ભલાઓ અને એટલા માટે ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પર આવવું, તેમાં તેમનું સંપૂર્ણ અને પરિપૂર્ણ બલિદાન, એમનું સંપૂર્ણ જીવન, પાપ રહિત એમનું જીવન જીવવું, નિષ્કલંક જીવન જીવવું અને ઈશ્વર અને માણસની વચ્ચે ઊભા રહીને ઈશ્વર પિતાની ઈચ્છા પૂર્ણ કરીને માણસના હકમાં ઈશ્વર પિતા સાથે સીધા મિલનમાં દોરી જવું, ભલાઓ ઈસુ ખ્રિસ્તના બલિદાન સિવાય શક્ય નહોતું. અને માટે ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું ભલાઓ જેના ઉપરનો આપણો વિશ્વાસ એ આપણા માટે બહુ મહત્વની બાબત બની રહ્યા છે. અને એટલા માટે આપણે માણસ તરીકે વિશ્વાસ કરીને ભલાઓ ઈશ્વરની સમક્ષતામાં જઈ શકીએ છીએ અને વિશ્વાસ કરનાર પ્રત્યેકને ઈશ્વર ન્યાયી ઠરાવે છે. તમે મારી સાથે ખોલો રોમન પત્ર તેનો 5મો અધ્યાય અને તેની પહેલી કલમ, રોમન 5 અને 1. ત્યાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ અને ઈશ્વર પિતાની મહાન યોજનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વર પિતાની આધીનતામાં પોતાનું બલિદાન આપીને ભલાઓ ઈશ્વર પિતા સાથે આપણું સમાધાન કરાવ્યું છે. અને માટે એ જે વિશ્વાસ કરનાર લોક છે અને અહીંયા જે લખવામાં આવ્યું છે કે અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ, તો મૂલ્યવાન વિશ્વાસના સંદર્ભમાં જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ભલાઓ એ બહુ મહત્વની બાબત, શાના પર આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ બહુ જ મહત્વની બાબત છે.
ઈસુ ખ્રિસ્તનું મરણ, એમનું બલિદાન, સ્વેચ્છાએ આપેલું બલિદાન, અને સાથે સાથે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન અને સાથે પુનરાગમન, જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ. અને માટે વાલાઓ, એ વિશ્વાસ આપણા માટે બહુ જ મહત્વનો છે. તમે મારી સાથે ખોલો 2 કોરિન્થી તેનો 5મો અધ્યાય 21મી કલમ. ત્યાં ન્યાયપણારૂપ થવાની વાત લખવામાં આવી છે. તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પાન નંબર 179 2 કોરિન્થી 5મો અધ્યાય 21મી કલમ. આપણે તેનામાં દેવના ન્યાયપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. જેણે પાપ જાણ્યું નહોતું તેણે ઈશ્વરે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. હલાઓ, અને આપણે જાણીએ છીએ કે સમગ્ર માનવજાતના પાપને માટે એમણે પાપનો બોજ, સમગ્ર માનવજાતના પાપનો બોજ પોતાના સિર પર લીધો, અને ન્યાયપણું આપણે પ્રાપ્ત કરીએ એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દુઃખ સહન કર્યું. એ સાથે હિબ્રુના પત્ર તેનો 7મો અધ્યાય અને તેની 25મી કલમથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ લખવામાં આવ્યું છે કે માટે હિબ્રુના પત્ર 7મો અધ્યાય 25મી કલમ 219 નંબરનું પેજ. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહેશે. વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેને આકાશ કરતાં વધારે ઊંચો ચડાવેલો છે. અને કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એટલાને માટે ભલાઓ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણે ન્યાયી ઠરીએ છીએ. અને એટલાને માટે ભલાઓ, ખ્રિસ્તના ન્યાયીપણામાં ઈશ્વરે આપણને પણ એ અદ્ભુત આશીર્વાદ પૂરો પાડે છે. અને માટે મૂલ્યવાન વિશ્વાસની વાત, જેમ પિત્તર કહે છે કે અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ, તો ઈસુ ખ્રિસ્તમાં મળતા આશીર્વાદો પામવાને માટે ભરોસો કરવો, પ્રભુના જીવંત અને પવિત્ર વચનો પર ભરોસો કરવો, અને એ આપણા માટે મહત્વની બાબત છે ને હંમેશા આપણે સ્વીકારી છે. ભલાઓ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, ભરોસો મૂકવો, અને પિત્તર કહે છે એ પ્રમાણે કે એ લોકોએ જે વિશ્વાસ કર્યો એવો વિશ્વાસ પિત્તર પોતે અને સાથે પ્રભુના શિષ્યો, પ્રભુના અનુયાયીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ, તેઓનો વિશ્વાસ ભલાઓ એમના સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે. તમે ને હું ભલાઓ જગત મધ્યે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોક તરીકે આપણી જાતને ઓળખાવીએ છીએ, ત્યારે ભલાઓ આ સંબોધન તમારા અને મારા માટે છે. અને વાલાઓ, આપણે એ વિશ્વાસ કરતા પ્રભુમાં વૃદ્ધિ પામી આપણા માટે બહુ જ મહત્વનું છે. વાલાઓ, વિશ્વાસથી આપણને ન્યાય ઠરવામાં આવ્યા છે. હમણાં જે બાબત આપણે જોઈ, અને તે ઈસુ ખ્રિસ્તના બલિદાન સિવાય શક્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનના સંદર્ભમાં પ્રેરિત પાઉલ ખાસ કરીને રોમનોને પત્ર લખતા એના 5મા અધ્યાયમાં ઘણી બાબત લખે છે, અને ત્યાં માનવજાતના સંદર્ભમાં એ વાત લખવામાં આવી છે, વિશ્વાસ કરવાના સંદર્ભમાં એ વાત લખવામાં આવી છે. અને ત્યાં એવું લખવામાં આવ્યું, જ્યારે આપણે શત્રુ હતા, જ્યારે આપણે પાપી હતા, જ્યારે આપણે નિર્બળ હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું. ઈસુ ખ્રિસ્તે પોતાનું નિષ્કલંક બલિદાન આપ્યું. આપણા માટે તેમણે રક્ત વેવડાવ્યું, એમનો પ્રેમ વેવડાવ્યો. અને માટે ભલાઓ, ઈસુ ખ્રિસ્તના રક્તમાં જે સામર્થ્ય છે એ શુદ્ધ કરનારું રક્ત છે, પાપની માફી આપનારું રક્ત છે. અને માટે એ મૂલ્યવાન બલિદાન, મૂલ્યવાન રક્ત, એના પરનો આપણો ભરોસો અને વિશ્વાસ એ પણ વિશેષ મૂલ્યવાન બની રહેશે. અને એટલાને માટે ભલો આપણો વિશ્વાસ એ મૂલ્યવાન બને છે. હિબ્રુના પત્ર તેનો 9મો અધ્યાય અને તેની 25મી કલમથી આગળ જો આપણે વાંચીએ, હિબ્રુના પત્ર તેનો 9મો અધ્યાય અને 25મી કલમથી આગળ, પાન નંબર 221 પર નવા કરાર તરફ, તો ત્યાં લખવામાં આવ્યું છે, વળી જેમ આગળ પ્રમુખ યાજક બીજાનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષો વર્ષ પ્રવેશ કરતો, તેમ એને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહીં. કેમ કે જો એમ હોત તો જગતના આરંભથી ઘણી વાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત. પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો. જેમ માણસોને
એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે બાબત જણાવે છે. ઈસુના રક્તમાં વાલાઓ આપણને પાપની માફીનો આશીર્વાદ છે, અનંતકાળના જીવનનો પણ આશીર્વાદ છે. અને માટે વાલાઓ, એ વિશ્વાસ, આપણો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તના રક્તના સામર્થ્યમાં, ઈસુ ખ્રિસ્તના મહામૂલ્યવાન બલિદાનમાં અને ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન જેને ઈશ્વર પિતા પ્રત્યેની આધીનતામાં વાલાઓ જે આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે, એ ઉધારી આશીર્વાદ છે, તારણનો આશીર્વાદ છે, પાપની માફીની ખાતરીનો આશીર્વાદ છે. અને માટે જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ આશીર્વાદો આપણે પામ્યા છીએ. અને માટે આપણો વિશ્વાસ એ મૂલ્યવાન વિશ્વાસ બને છે. જો હજુ સુધી પણ તમે એ મૂલ્યવાન વિશ્વાસને તમારા જીવનમાં કેળવ્યો નથી, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ મહામૂલ્યવાન બલિદાનમાં મળતા એ આશીર્વાદોને તમારા જીવનમાં સ્વીકાર્યા નથી, તો હજુ પણ કદાચ તમે તમારી ભૂલમાં છો. ભલાઓ, ઈસુ ખ્રિસ્તમાં મળતા એ આશીર્વાદો જે આપણને ખાતરી આપે છે, અને એ ખાતરી પામવી આપણા માટે બહુ જ મહત્વનું છે. અને માટે વાલા, એ શુદ્ધ કરનારું રક્ત જેમાં એ સામર્થ્ય છે, પરાક્રમ છે, એ ઉદ્ધારીય કાર્ય જે ઈસુ ખ્રિસ્તે પૂર્ણ કર્યું છે, વાલાઓ, એ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં આપણે ઈશ્વર પિતાની સાનિધ્યમાં આવીએ, સમાધાનનો આશીર્વાદ પામીએ અને પિતા સાથે સીધા મિલનમાં આપણે આવીએ અને ઈશ્વરનો આશીર્વાદ આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ. તો અહીંયા એ બાબત આપણે જોઈએ છે. ઈસુ ખ્રિસ્તના, ઈશ્વર પિતા એટલે આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી ભલાઓ આપણે એના પર વિશ્વાસ કરનાર લોકના જેવો વિશ્વાસ, મૂલ્યવાન વિશ્વાસ કરનાર લોક તરીકે આપણે આગળ આવીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. બીજી કલમ જે બાબત જણાવે છે, બીજી કલમમાં લખવામાં આવ્યું છે, દેવને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ. પ્રભુ ઈસુને ઓળખવાથી કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ. ગ્રેસ, જેના સંદર્ભ આપણે જાણીએ છીએ. કૃપા કે જેને માટે આપણે યોગ્ય નથી. હલાવો, આપણે ડિઝર્વ કરતા નથી આપણા જીવનમાં, કારણ કે આપણે પાપી છીએ. અને જ્યારે આ વાત આવે છે માણસ અને ઈશ્વર વચ્ચેની વાત, ત્યારે જે આડી દિવાલ છે પાપને કારણે, અને પાપને કારણે આડી દિવાલ એ તોડી પાડવાને માટે ઈસુ ખ્રિસ્તે પોતાનું બલિદાન આપ્યું, એ વાતને આપણે જાણીએ છીએ. પણ જ્યાં સુધી આપણે વિશ્વાસ કરતા નથી ને ઈશ્વર પિતાની પાસે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે વિશ્વાસ સહિત આવતા નથી, ત્યાં સુધી એ ભીત કાયમ રહેશે. ભલાઓ, પણ ઈશ્વરના મહાન પ્રેમમાં એ ભીતને તોડી નાખવામાં આવી છે, અને આપણે પણ ભલાઓ એ જે અંતર છે એને આપણે ઘટાડવાનું છે. એટલું જ નહીં, પણ આપણે સીધા ઈશ્વર પિતાની પાસે જવાનું છે. અને એટલાને માટે ઈસુ ખ્રિસ્તને ઓળખવો એ બહુ મહત્વની વાત અહીં લખવામાં આવી છે. અને ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ, એવો આશીર્વાદ પ્રેરિત પિતર અહીંયા નોંધે છે. અને માટે ભલાઓ, કૃપા તથા શાંતિનો આશીર્વાદ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા સિવાય મળતો નથી. એ બહુ જ વાસ્તવિક વાત છે. ભલાઓ, ખ્રિસ્તી જીવન, આપણે ખ્રિસ્તી છીએ એના માટે આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ ગયો છે એવું નથી, પણ ભલાઓ ખ્રિસ્તને ઓળખવાથી એ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલાના માટે ભલાઓ, આપણે એ કૃપાને યોગ્ય નહોતા, અને જો હજુ પણ વિશ્વાસ કર્યો નથી તો આપણે હજુ પણ એ કૃપાને યોગ્ય નથી થયા, અથવા તો એ કૃપા જે આપણા પર વહેતી રાખવામાં આવી છે, ભલાઓ એ કૃપાને આપણે પ્રત્યુત્તર આપ્યો નથી, ઈશ્વર પિતાને આપણે પ્રત્યુત્તર આપ્યો નથી. માટે આપણે એ કૃપામાં મળતો જે આશીર્વાદ છે એનાથી વંચિત રહીએ છીએ. ભલાઓ, આપણે કેવા હતા આપણે જાણીએ છીએ. પ્રભુનું વચન પર બહુ સ્પષ્ટપણે આપણને બાબતો શીખવે છે. આપણે ઈશ્વરને ત્યજી દીધેલા, આપણે ઈશ્વરને ત્યજી દીધા. ઈશ્વરે નહોતા ત્યજી આપણને. ઈશ્વર તો પ્રેમ કરનાર છે, દયાળુ છે.
પણ આપણે ઈશ્વરને ત્યજી દીધા. સાથે આપણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કરનાર લોક હતા. જેમ લખવામાં આવ્યું છે પ્રભુના વચનમાં, આપણે આગળ જોઈશું. પણ આપણે જાણીએ છીએ કે આપણે એવા હતા, અનાજ્ઞાંકિત હતા. ભલાઓ આપણે ઈશ્વરનો નકાર કરનાર હતા, આપણે ઈશ્વરના શત્રુ હતા. ભલાઓ આપણે આપણા જીવનમાં ખોટા સમ ખાઈને ઈશ્વરને જાણે કે શ્રાપ આપનાર હતા. ભલાઓ એના નામને બટ્ટો લગાડનાર હતા. આપણે એને કલંકરૂપ હતા આપણા પાપને કારણે. છતાંય દેવનો પ્રેમ, દેવની કૃપા વહેતી કરવામાં આવી. અને એટલાને માટે વલાઓ ઈશ્વરની કૃપા આપણા જીવનમાં આપણે પામીએ એ માટે ઈસુ ખ્રિસ્તને ઓળખવો એ આપણા માટે મહત્વનું બની રહ્યા છે. અને બીજી બાબત જે લખવામાં આવ્યું છે, કૃપાની સાથે શાંતિ. ભલાઓ શાંતિ એટલે ભલાઓ આપણે એનો શું અર્થ કરીએ છીએ? શાંતિના સંદર્ભમાં કદાચ આપણે એવું વિચારીએ છીએ કે ઘોંઘાટ વગરનું જીવન, અથવા તો આપણી આસપાસ વાતાવરણ શાંત હોય. ભલાઓ એથી પર ઈશ્વરની શાંતિની વાત જ્યારે આવે છે, જે ઈશ્વર તરફથી આપણને પ્રાપ્ત થાય છે, ભલાઓ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા વગર, ઈસુ ખ્રિસ્તને જાણ્યા વગર આપણે એ આશીર્વાદ પ્રાપ્ત કરી શકતા નથી. શાંતિ એ ખાતરી સહિતનું જીવન છે. ખાતરી સહિતનું જીવન. ભલાઓ ખ્રિસ્તને જાણવાનો, ખ્રિસ્તને ઓળખવાનો, ખ્રિસ્તને અનુભવવાનો જે આશીર્વાદ છે, ભલાઓ એ આશીર્વાદ પ્રાપ્ત કરવો એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને જીવનના દરેક સમયોમાં આપણે એ સભાનતામાં રહીએ કે ઈસુ ખ્રિસ્તમાં મળતો જે આશીર્વાદ છે એને આપણે પામ્યા છીએ. ઈસુ ખ્રિસ્તે મારા માટે એ આશીર્વાદ વહેતો કર્યો છે, એમનું પોતાનું બલિદાન આપીને. અને પ્રભુના વચનનું જે જ્ઞાન છે, ભલાઓ એ આપણા જીવનમાં કાયમ ટકી રહે એ બહુ જરૂરનું છે. ભલાઓ અને એ સભાનતામાં જીવનની દોડ દોડવી એ જરૂરી બની રહ્યા છે. ખ્રિસ્તી વિશ્વાસમાં ભલાઓ શાંતિનો જે આશીર્વાદ છે એના અનુસંધાનમાં મેં કહ્યું તે પ્રમાણે કે ખ્રિસ્તને જાણવો, ખ્રિસ્તને ઓળખવો અને ખ્રિસ્તને અનુભવવો. મતલબ કે ઈશ્વરના જે ગુણો છે, ઈશ્વરનો જે સ્વભાવ છે, એ સ્વભાવ ઈશ્વરે એના ઓળખવા દ્વારા આપણને જણાવ્યો છે, એના વચન દ્વારા તેણે આપણને જણાવ્યો છે. ત્યારે એ ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરનાર લોક તરીકે એના પરના પૂરા ભરોસામાં આપણે આપણી જાતનું સંપૂર્ણ બલિદાન પ્રભુને કરીએ, કે જેની સાથે જે બાબતો જોડાય છે એ આપણે જાણીએ છીએ કે એ ઈશ્વર આપણને શાંતિ આપે છે. ત્યારે એ શાંતિના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો પહેલી બાબત, ભલાઓ તંગી અને અછતને કારણે અશાંત બનેલા જીવનમાં યહોવા ઈરેહ તરીકે ઈશ્વર સગડું પૂરું પાડે છે, અને માટે આપણો વિશ્વાસ આપણને શાંતિમાં દોરી જાય છે. તંગી અને અછતમાં પણ આપણો પ્રભુ આપણી સાથે છે, એ પૂરું પાડનાર ઈશ્વર છે, અને માટે આપણને એ પ્રશ્નોમાં પણ શાંતિનો આશીર્વાદ આપે છે. સાથે ભલાઓ જીવનમાં આવી પડેલા પ્રશ્નો, જીવનમાં આવી પડેલી ગૂંચવણો માર્ગ સૂઝતો નથી, ત્યારે ઈશ્વર આપણને દોરવણી આપે છે. આપણી આ શાંતિના સમયમાં આપણો પ્રભુ એ આપણને દોરવણી આપનાર ઈશ્વર છે, અને આપણો વિશ્વાસ ભલાઓ આપણને શાંતિમાં દોરી જાય છે. ઈશ્વરની દોરવણી પ્રભુ આપણને પૂરી પાડે છે. બીજી બાબત, ભલાઓ જ્યારે આપણે નિર્બળતા અનુભવીએ છીએ, આપણે નિર્બળ છીએ, આપણે કશું કરી શકતા નથી એવો ભાસ જ્યારે આપણને થાય છે, અથવા તો એવી પરિસ્થિતિમાં આપણે આવી પડીએ છીએ, ત્યારે પણ ભલાઓ પ્રભુના વચન પરનો અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો આપણો વિશ્વાસ કે જે આપણને સામર્થ્ય આપે છે, એ સામર્થ્યવાન ઈશ્વર એ આપણને એનું સામર્થ્ય આપે છે, અને એ ઈશ્વરનું સામર્થ્ય આપણને અને આપણા જીવનના એ પ્રશ્નો અને ગૂંચવાડામાં અને આપણી નિર્બળતાઓમાં ભલાઓ તે આપણને શાંતિમાં દોરી જાય છે.
બીજી બાબત, ભલાઓ જ્યારે જીવનમાં એવું લાગે કે અસહ્ય છે, આપણા જીવનમાં બોજ આપણને લાગે, પુષ્કળતા જાણે કે આપણે બહુ સહન કરી રહ્યા છે, ભલાઓ કદાચ આપણે એવું લાગે કે બસ હવે બહુ થયું, આનાથી વધારે હું સહન નહીં કરી શકું, ત્યારે ભલાઓ બોજ સહન કરતા કરતા જીવનમાં આવી પડેલી પરિસ્થિતિઓમાં ભલાઓ બોજ ઉચકાતો નથી. એવા સમયમાં ઈસુ ખ્રિસ્તની ઓળખ અને ઈસુ ખ્રિસ્તનો આપણો ભરોસો કે એ આપણો બોજ ઉચકી લેશે અને એની સહેલી ન્યુસરી આપણા પર મૂકે છે, એ આપણો વિશ્વાસ ભલાઓ એ આપણો બોજ ઠાલવી દેશે અને આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ. અને સાથે ભલાઓ ઈશ્વર છોડાવે છે, છોડાવનાર ઈશ્વર તરીકે ભલાઓ જીવનમાં આવી પડેલા બંધનો, કોઈ પણ પ્રકારના બંધન હોય, ભલાઓ જીવનમાં ઘણી બધી વખત જે પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે અને ઘણી બધી વિટમણાઓ છે, અને એવા સમયમાં ભલાઓ કદાચને આપણે ગૂંચવાઈ ગયા છે, એમાંથી બહાર નીકળવું અઘરું લાગે છે, જગતમાં આપણે બંધાઈ જઈએ છીએ, ભલાઓ સમાજમાં આપણે બંધાઈ જઈએ છીએ, અને ઘણી બધી વખત ભલાઓ આપણા જીવનમાં આપણે એવી બાબતોને નિહાળીએ છીએ. એટલું જ નહીં પણ પ્રભુથી દૂર લઈ જનાર શૈતાન એ આપણા જીવનને પાપની ગુલામીમાં બાંધી દેશે, ઘણી બધી કુટેવોમાંથી આપણને બાંધી દેશે. અને એવા સમયોમાં ભલાઓ આપણે જ્યારે એવી બધી બાબતોમાં આવી પડીએ છીએ ત્યારે ભલાઓ જીવનમાં લાગતી અશાંતિ અને જીવનમાં લાગતી જેને કહી શકાય કે પાપને કારણે ડંખતું અંતઃકરણ, ભલાઓ ત્યાં પણ ઈશ્વર એની અજાયબ કૃપામાં આપણને છોડાવે છે, એમાંથી આપણને મુક્ત કરે છે, કરાવે છે, અને તે આપણને શાંતિનો આશીર્વાદ આપે છે, સંપૂર્ણ નિરવ શાંતિ, જ્યાં પ્રભુ એની અદ્ભુત કૃપા હેઠળ આપણને સહજ સહાય કરે છે. એ સાથે સાથે ભલાઓ જગત મધ્યે આસપાસ જે બાબતો છે, ઘણી બધી વખત આપણી જાતને આપણે ત્યાં મૂકી દઈએ છીએ, ઘણી બીક, ડર આપણા જીવનમાં આવે છે, આપણે નાહિંમત થઈ જઈએ છીએ, પણ ત્યારે ખ્રિસ્તની ઓળખ આપણને હિંમત અને સામર્થ્ય આપે છે ભલાઓ, અને એ બધી બાબતોની પર ભલાઓ પ્રભુ આપણને દોરી જાય છે અને તે આપણને બચાવે છે. ભલાઓ જીવનની આ દોડમાં પૃથ્વી પર જ્યારે આપણે છીએ ત્યારે ભલાઓ જીવનની આ દોડમાં ઈસુ ખ્રિસ્તને ઓળખવો, ઈસુ ખ્રિસ્તને અનુભવવો અને ઈસુ ખ્રિસ્તને જાણવો કે જે દ્વારા વિશ્વાસ સહિત આ પ્રત્યેક આશીર્વાદો મારફતે આપણે શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. અને આપણા માટે બહુ જ મહત્વનો આશીર્વાદ છે, જેને માટે પ્રેરિત પિતાએ લખ્યા છે કે દેવને, આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ થાવ. ભલાઓ શું તમે સર્વ ખ્રિસ્ત સાથેની ઓળખમાં આવ્યા છો? શું તમે એ ખ્રિસ્ત પર ભરોસો મૂકો છો? શું તમે એ ખ્રિસ્તને તમારા જીવનમાં અંગતતાના તરીકે સ્વીકાર્યા છે? અને પ્રત્યુત્તર ભલાઓ તમે પોતે જાણો છો અને ઈશ્વર પિતા જાણે છે. અને માટે ભલાઓ આપણા જીવનમાં આવી પડેલી દરેક પરિસ્થિતિઓમાં ઈશ્વર તરફની શાંતિ પામવાને માટે સંપૂર્ણ ભરોસા અને વિશ્વાસ સાથે આપણે પ્રભુની પાસે આવીએ એ આપણા માટે બહુ જરૂરનું છે. ત્રીજી બાબતે જે લખવામાં આવી છે, એણે પોતાના મહિમા, ત્રીજી કલમમાં, એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સઘળા વાના આપ્યા છે. ત્રીજી કલમમાં નોંધવામાં આવેલી આ બાબત એણે બોલાવ્યા છે, એના ઓળખવા દ્વારા ભલાઓ. અને સાથે એ પણ લખવામાં આવ્યું છે કે એણે આપણને જીવન આપ્યું, સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે ભક્તિભાવને લગતા સઘળા વાના, જીવનને લગતા અને ભક્તિભાવને લગતા સઘળા વાના તેણે આપણને આપ્યા. ભલાઓ જ્યારે આપણે નાશમાં જઈ રહ્યા હતા, જ્યારે આપણે પાપના ગુલામ હતા, જ્યારે જેમ પ્રભુનો પ્રેરિત પાઉલ કોરિન્થીયના પત્રના પહેલા કોરિન્થીના 2 અધ્યાયની શરૂઆતની કલમમાં નોંધે છે એ પ્રમાણે, અને સાથે સાથે એફએસી 2:1 એણે જે બાબતો નોંધી છે એ પ્રમાણે કે જ્યારે આપણે પાપમાં હતા, જ્યારે આપણે અપરાધમાં મુયેલા હતા, ત્યારે તેણે આપણને સજીવન કર્યા. એફએસી 2:1. ભલાઓ ઈસુ ખ્રિસ્તને ઓળખવા દ્વારા એ જીવન આપણને પ્રાપ્ત થાય છે. ચોક્કસ આપણે જાણીએ છીએ જ્યારે આપણે નાશમાં જતા હતા અને પાપમાં અને અપરાધમાં મુયેલા હતા, ત્યારે
ઈસુ ખ્રિસ્તમાં આપણને સજીવન કરવામાં આવ્યા. તેણે આપણને દોષમાંથી મુક્ત કર્યા. તેણે આપણને મરણમાંથી છોડાવ્યા. એ અદ્ભુત આશીર્વાદ ઈસુ ખ્રિસ્તના બલિદાન મારફતે આપણને પ્રાપ્ત થયો છે. અને સાથે એ ભરપૂરીપણાનું જીવન આપે છે. ભરપૂરીપણાનું જીવન. ભલાઓ આપણે જાણીએ છીએ યોહાન 10:10 કહેવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એને માટે આવ્યા, તમને જીવન મળે, પુષ્કળ મળે માટે હું આવ્યો છું. ભલાઓ એ ભરપૂરીપણાનું જીવન. ઘણા બધા લોકો ભરપૂરીપણાના જીવનના સંદર્ભમાં એવી બાબત જાણે છે કે ભરપૂરીપણું એટલે સુખ, શાંતિ અને સમૃદ્ધિ, સંપત્તિ. ભલાઓ એ એની વ્યાખ્યા થતી નથી. ભરપૂરીપણાનું જીવન એ સંદર્ભમાં જ્યારે આપણે જો વિચારીએ તો એને કહી શકીએ અથવા તો એ સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે અ લાઈફ ઓફ ધ વેરી હાઈએસ્ટ ક્વોલિટી. હલો, ઈશ્વર જે આપણને આપવા માંગે છે એને આપણે પ્રાપ્ત કરવું. આપણી પ્રાર્થનાઓમાં હલો ઘણી બધી માંગણીઓ હોય છે અને ભૌતિક માંગણીઓ હોય છે, પણ ઈશ્વર જે આપવા માંગે છે, ઈશ્વરે જે આપ્યું છે, બાઇબલમાં આપણે વાંચીએ છીએ, પ્રભુના વચનમાં આપણે વાંચીએ છીએ, સંદેશોમાં આપણે સાંભળીએ છીએ, એ ઈશ્વર જે આપે છે એ પ્રાપ્ત કરવાની બાબતમાં આપણે ઘણી બધી વખત આપણી જાતને પાછી રાખીએ છીએ, પણ આપણી માંગણીઓ પ્રમાણે આપણને મળે એવી ઈચ્છા આપણે હંમેશા ધરાવીએ છીએ. પણ ત્યાં હલો આપણે આપણી જાતને વધારે પ્રભુની નિકટ લાવવી આપણા માટે બહુ જ મહત્વનું છે. હલો, ભરપૂરીપણાનું જીવન મતલબ કે વેરી હાઈએસ્ટ ક્વોલિટી છે. જીવનમાં સઘળું સારું આપણને આપે છે. હલાઓ બાઇબલમાં બહુ સ્પષ્ટપણે વચનો લખવામાં આવ્યા છે. ગીત કરતા દાઉદ કહે છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. અને ગીત કરતા દાઉદ એ પણ લખે છે કે જે ભરોસો કરે છે એને પ્રભુ સગડા સારા વાનાથી ભરપૂર કરશે. અને એટલાને માટે ભલાઓ એ સારા વાનાથી વિસ્તૃત થવું અથવા સારા વાનાથી ભરપૂર થવું, જેનો અર્થ એ છે કે હાઈએસ્ટ ક્વોલિટીનું પ્રભુ આપણને પૂરું પાડે છે. અને એટલાને માટે ભલાઓ જીવન, આપણું જીવન એ ઈશ્વર તરફથી મળતું જે હાઈએસ્ટ છે એને પ્રાપ્ત કરનારું હોય એવું મહત્વનું છે. ભૌતિક વાના તો પ્રભુ ચોક્કસ આપણને આપે છે. એણે શરૂઆતથી જ માણસના જીવનમાં એ આશીર્વાદ આપ્યો છે. એને ખાવાની વ્યવસ્થા પ્રભુએ શરૂઆતથી જ કરી છે. ભલાઓ અને જ્યારે પાપ આવ્યું, પાપને કારણે તેઓએ જાણ્યું કે પોતે નગ્ન છે, ત્યારે પણ ઈશ્વરે પોતે એમને વસ્ત્ર પહેરાવ્યા છે. માટે ભલાઓ પ્રભુ સ્પષ્ટ આપણને કહે છે એના જીવંત વચનોમાં કે એ બધી બાબતોને માટે તમે ચિંતા ન કરો. માથીની સુવાર્તાના 6 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે એ બધી બાબતોને માટે તમે ચિંતા ન કરો. અને એટલાને માટે બધું તો પ્રભુ આપે છે. પણ 6:33 જે લખવામાં આવ્યું છે કે પહેલા તમે તેના રાજ્ય અને તેના ન્યાયપણાને શોધે, સગડા વાના તમને આપવામાં આવશે. અને એટલાને માટે એના રાજ્યને, એના ન્યાયપણાને શોધવું અને પામવું વાલાઓ આપણા માટે બહુ મહત્વનું છે. અને હાઈએસ્ટ ક્વોલિટી પ્રભુ આપણા જીવનમાં આપવા માંગે છે. તો પ્રભુ એવું જીવન આપણને આપવા માંગે છે કે જેથી આપણા જીવન દ્વારા વાલાઓ ઈશ્વરનો જે સ્વભાવ છે, ભલાઓ ઈશ્વરનો જે પ્રેમ છે, ઈશ્વર તરફથી મળતો જે આનંદ છે, ઈશ્વર તરફથી મળતી જે શાંતિ છે, ભલાઓ ઈશ્વર તરફથી મળતો જે સંતોષ છે, ભલા એના પરના વિશ્વાસમાં આપણે જગત અને જગતની બાબતોને બાજુ પર રાખીને જ્યારે ઈશ્વર તરફથી મળતી જે આશીષ છે એને પામવાને માટે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ભલાઓ જગતની બાબતો એ ગૌણ બને છે. ચોક્કસ એની જરૂરિયાત ચોક્કસ છે અને પ્રભુ પૂરું પણ પાડે છે. પણ એથી વિશેષ જે પ્રભુ આપણને આપવા માંગે છે, પ્રભુ આપણા જીવન દ્વારા મહિમા પામવા માંગે છે, ત્યારે ભલાઓ આપણે શ્રેષ્ઠ આપણા જીવનમાં પામીએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને એટલાને માટે તો પ્રભુએ આપણને બોલાવ્યા. અહીં લખવામાં આવ્યું છે કે તેણે આપણને બોલાવ્યા અને એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગડા વાના તેણે આપણને આપ્યા છે. અહીંયા ભક્તિભાવ એ શબ્દ પણ મૂકવામાં આવ્યો છે. મતલબ કે પ્રભુ સાથેનું જીવન, પ્રભુમય જીવન,
એને ભક્તિમય જીવન પણ આપણે કહી શકીએ ભક્તિભાવના સંદર્ભમાં. અને એટલાને માટે વાલાઓ ભક્તિભાવનું જીવન જેનો અર્થ એ થાય છે કે ખ્રિસ્ત જેવું જીવન. અને પ્રભુના વચન દ્વારા આપણે બાબતોને બહુ સ્પષ્ટપણે જાણી શકીએ છીએ. તમે મારી સાથે ખોલો તીતસનો બીજો અધ્યાય, તીતસને પત્ર અને તેનો બીજો અધ્યાય અને તેની 11મી કલમથી જો આપણે વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પાન નંબર 213, તીતસ 2:11, કેમ કે દેવની જે કૃપા સગળા માણસોનું તારણ કરે છે તે પ્રગટ થઈ છે. તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું અને ધન્ય આશા પ્રાપ્તિની ઘડીની અને મહાન દેવ તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી. આ જે વાત છે એ આપણો ભક્તિભાવ, અને આપણા ભક્તિભાવ મારફતે વાલો એ આશીર્વાદને આપણે પામી શકીએ છીએ. તમે જુઓ યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 24મી કલમ, યોહાન 5 અને 24, 93 નંબરનું પેજ. ત્યાં પણ લખવામાં આવ્યું છે કે હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. અને એ ભરપૂરીપણાનું જીવન છે. વાલાઓ ઘણા બધા રેફરન્સીસ આપણે જોઈ શકીએ પણ સમયના અભાવે આપણે જોતા નથી. પણ બહુ જ મહત્વની વાત પિતર અહીંયા લખે છે કે એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એણે આપણને પસંદ કર્યા, એણે આપણને બોલાવ્યા કે જેથી એના તરફથી મળતા આ આશીર્વાદોને આપણે પ્રાપ્ત કરીએ. જીવનનો આશીર્વાદ અને ભક્તિભાવને લગતા સઘળાવાના અલાવ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં એના પરના વિશ્વાસમાં આવીને અલાવો આપણે આશીર્વાદોને આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. 4th કલમ ત્યાં લખવામાં આવ્યું છે, તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે. વચન મતલબ કે પ્રોમિસ. પ્રભુએ આપણને એવા મોટા પ્રોમિસ આપ્યા છે અને બાઇબલ એ પ્રોમિસથી ભરપૂર છે. પ્રભુ તરફથી આપવામાં આવતા વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ભલાઓ એ વચન આપવામાં આવ્યા છે. અને જૂના કરારમાં પણ આપણે જીવંત વચનોમાં એવા તને વાંચીએ છીએ કે જ્યાં ઈશ્વર આપણને એના દૈવી સ્વભાવના ભાગીદાર આપણે બની શકીએ એ માટે એના વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. અને આ જગત મધ્યેથી ભલાઓ એ આપણને અલગ કરવા માંગે, જગતના સ્વભાવથી તે આપણને અલગ કરવા માંગે છે. ભલાઓ જો આપણે વિચારીએ દૈવી સ્વભાવના ભાગીદાર બનવું એનો અર્થ જ એ છે કે ઈશ્વરના સ્વભાવને જાણવો, ઈશ્વરના સ્વભાવને ઓળખવો, એને અનુભવવો. અને આપણા જીવનમાં જ્યારે આપણે અનુભવીએ છીએ ત્યારે આપણે એના ભાગીદાર બનીએ. આપણા માટે બહુ જ મહત્વનું ઈશ્વર જે છે એને આપણા જીવનમાં સ્વીકારો, ઈશ્વરે જે કર્યું છે એ બાબત પર વિશ્વાસ કરો અને એ ઈશ્વરના એ કૃત્ય દ્વારા આપણા જીવનમાં એનો જે આશીર્વાદ છે એને આપણે પામવો કે જે દ્વારા ભલાઓ આપણે એના તરફની આશીષ પામીને એને અનુસરવાને માટે એને આધીન થઈ શકીએ અને પ્રભુનો મહિમા આપણા જીવન દ્વારા પ્રગટ થઈ શકે. અને દૈવી સભાના ભાગીદાર થવાને માટે બહુ જ મહત્વની બાબત હોય એને ઓળખવાની વાત છે. હલાઓ નિકોદેમસ જ્યારે ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો એ રાત્રે, ત્યારે આપણે જાણીએ છીએ કે એણે ઈસુ ખ્રિસ્તને એક રાબ્બી તરીકે, એક શિક્ષક તરીકે ઓળખ્યો. અને એણે એ પણ કહ્યું કે યોહાનની સુવાર્તા તેનો 3 અધ્યાય એની શરૂઆતની કલમો, યોહાન 3, અને ત્યાં એવું એણે કહ્યું નિકોદેમસે કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી નહીં શકે. અને એટલાને માટે ભલાઓ ઈસુ ખ્રિસ્તને ઉપદેશક તરીકે જાણનાર અને સાહેબ ચમત્કારો કરનાર તરીકે જાણનાર આ નિકોદેમસ આ વાત જ્યારે કરે છે ત્યારે પ્રભુ બહુ સ્પષ્ટ કહે, ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય
જોઈ શકતો નથી. અને એટલાને માટે દેવનું રાજ્ય જોવાને માટે પણ નવા જન્મનો અનુભવ એ બહુ મહત્વનો બની રહે છે. અને માટે જ યોહાનની સુવાર્તા તેના 3 અધ્યાયમાં એ વાતોને આપણે વાંચીએ છીએ. 3 થી 6 કલમ તમે વાંચો તમારી રીતે, પણ નવા જન્મની વાત ત્યાં કરવામાં આવી છે. 1 યોહાન તેનો 5મો અધ્યાય 1લી કલમ જો આપણે વાંચીએ, પાન નંબર 239 પર 1 યોહાન 5મો અધ્યાય 1લી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે. એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે દેવથી જન્મેલો છે, અને જન્મ આપના પર જે કોઈ પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલા પર પણ પ્રેમ રાખે છે. અને એટલાને માટે ભલાઓ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ આપણને દેવથી જન્મ એટલે કે નવા જન્મના અનુભવ આપણને લઈ જાય છે. અને સાથે સાથે દેવ પ્રેમ રાખનાર તરીકે ભલાઓ એની આજ્ઞાઓ પાડીને, એનું વચન પાડીને ભલાઓ આપણે એના બાળકો બની શકીએ છીએ. અને વાસ્તવિકતા પ્રભુ આપણને જણાવે છે. બીજી બાબત જો આપણે જોઈએ તો દૈવી સ્વભાવના ભાગીદાર બનવા માટે નવા જન્મના અનુભવની જરૂર છે. સાથે સાથે નવી વ્યક્તિ બનવાની વાત, નવું માણસ પણ આપણા જીવનમાં ધારણ કરવાની વાત. ભલાઓ નવું માણસ પણ એટલે જૂનું જે છે એ સગળું મૂકી દેવાની વાત, જે નવું છે એને જીવનમાં સ્વીકારવાની વાત. અને ઈસુ ખ્રિસ્તમાં ભલાઓ આપણે એ આશીર્વાદને પામી શકીએ છીએ. જેમ 2 કોરિન્થી 5:17 કહે છે એ પ્રમાણે, જો જૂનું સગળું જતું રહ્યું છે, સગળું નવું થયું છે. અને એટલાને માટે જે નવું થયું છે ભલાઓ એને આપણા જીવનનું પ્રથમ સ્થાન આપીને, અગ્રિમતા આપીને ભલાઓ આપણે ઈશ્વરને અનુસરીએ અને આપણે સાથે ઈશ્વરનો મહાન પ્રેમ લોકોની આગળ પ્રગટ કરીએ પણ આપણા માટે બહુ જ મહત્વનું છે. નવું વ્યક્તિત્વ ભલાઓ જૂનું મૂકી દઈને જે નવું પામવાને માટે પ્રભુની સમક્ષતામાં આવે છે અને અદ્ભુત આશીર્વાદ એના જીવનમાં પ્રાપ્ત કરે છે. અને આશીર્વાદ પામવાને માટે ભલાઓ પ્રભુ આપણને બહુ સ્પષ્ટપણે એની કૃપા હેઠળ દોરવા માંગે છે. નવું માણસપણું એ બાબત પણ આપણે જાણીએ છીએ. એફેસરના પત્ર તેનો 4 અધ્યાય 24મી કલમ, કલોસી 3:10 પણ એ બાબત લખવામાં આવી છે. અને એટલાને માટે જે જૂનું છે એને મૂકી દેવાનું અને જે નવું માણસપણું છે એને આપણા જીવનમાં પહેરવાનું. અને વાસ્તવિકતામાં પ્રભુ આપણને દોરવા માંગે છે. ભલાઓ આપણે આપણા જીવનમાં કઈ બાબતોને અત્યાર સુધી સ્વીકારી છે, કઈ બાબતોને જો આપણે વિશ્વાસ કરનાર છીએ તો શું આપણે ઈશ્વરના જીવન પવિત્ર વચનો પર આપણે વિશ્વાસ કર્યો છે? પ્રભુ સ્પષ્ટપણે અહીં કહે છે કે ઈશ્વરના એ વચનો દ્વારા ભલાઓ આપણે એમના એ સ્વભાવને પ્રાપ્ત કરી શકીએ છીએ, કારણ કે વચનમાં એ બાબતોને મૂકવામાં આવી છે. અને માટે એ વચન વાંચવું, એ વચન પર વિશ્વાસ કરવો અને વચન પરના ભરોસામાં ભલાઓ સગળી બાબતોને આપણા જીવનમાં સ્વીકારવી કે જે દ્વારા ભલાઓ આપણે નવા માણસપણાને આપણા જીવનમાં પામવાને માટે જૂનું ઉતારીને આગળ વધી શકીએ છીએ. અને પ્રભુ એની કૃપામાં આશીર્વાદ આપણને આપવા માંગે છે. અહીંયા જે બાબત લખવામાં આવી છે પિતાના બીજા પત્રને 1 કલમમાં કે તેના મૂલ્યવાન અને અતિશય મોટા વચનો, જે પ્રોમિસ તેણે આપ્યા છે, જે વચનો તેણે આપણને આપ્યા છે, ભલા એ વચન દ્વારા આપણે એ દૈવી સ્વભાવના ભાગીદાર બની શકીએ છીએ, એમનો સ્વભાવ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલાને માટે એમાં ભાગીદાર બનીને ભલાઓ આપણને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર બનાવવામાં આવે છે. જો આપણે એ વચન પર ભરોસો મૂકતા નથી ભલાઓ તો આપણે ભલાઓ આગળ વધી શકતા નથી. અને એટલાને માટે બહુ મહત્વની બાબતો છેલ્લે કહીને બંધ કરીશ, એ તો એ કે ઈશ્વરના વચન દ્વારા જ્યારે આપણને આશીર્વાદ આપવા માટે પ્રભુ આહવાન આપે છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે એ વચનો જે તમને આપવામાં આવે જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાવ. અને એટલાને માટે આ વાસ્તવિકતા પ્રભુ સ્પષ્ટપણે આપણી આગળ મૂકે છે. ભલાઓ ઈશ્વરી સ્વભાવના ભાગીદાર થવાને માટે જગત મધ્ય જે ભૂંડાઈ છે, જગત મધ્ય જે દુષ્ટતા છે, જે આપણા જીવનમાં પણ અસર કરી ગઈ છે અને ભલાઓ આપણે એ જ ભૂંડાઈમાં જીવન જીવી રહ્યા છે, તો ત્યાંથી આપણે આપણી જાતને અલગ કરવાની છે. પ્રભુ પરના વિશ્વાસમાં અને ભરોસામાં આપણે સતત રહેવાનું છે. અને એટલાને માટે બહુ મહત્વની વાત કે આપણે એક આદત વિકસાવવાની છે, એક ટેવ પાડવાની છે, અને તો સારું કરવાની ટેવ, પ્રભુનો મહિમા પ્રગટ કરવાની ટેવ,
પ્રભુ સાથે ચાલવાની ટેવ, ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરીને વિશ્વાસની ચાલવાની ટેવ, ભલાઓ ઈશ્વરના ધોરણ અનુસાર ચાલવાની ટેવ આપણે પાડીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. એના ભાગીદાર થવું એનો અર્થ જ એ છે કે ઈશ્વરે આપણા હકમાં જે કર્યું છે, ઈશ્વર જે આપણા હકમાં આપવા માંગે છે, એને પામવાને માટે ભલાઓ આપણે આપણી આદતો વિકસાવીએ. આપણે પ્રશ્ન કરીએ આપણી જાતને કે આપણે ક્યાં છીએ. ભલાઓ આપણા જીવનના સંદર્ભમાં, આપણા કૃત્યોના સંદર્ભમાં ભલાઓ આપણા જીવનનું મૂલ્ય શું છે? પ્રભુના વચન બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. પ્રકટીના પુસ્તકમાં એ લખવામાં આવ્યું છે કે આપણે કાં તો ટાળા રહીએ, કાં તો ઊના થઈએ, હુંફાળા ના રહીએ. અને ઘણા બધા વિશ્વાસીઓ આજે પણ હુંફાળું જીવન જીવી રહ્યા છે. અને હુંફાળાપણું બહુ ગમે છે. બહુ ઠંડી ના લાગે, બહુ ગરમી ના લાગે, ભલાઓ એવું વાતાવરણ માણસને ગમે છે. અને એટલાને માટે ભલાઓ હુંફાળુંપણું એ આપણા જીવનમાં જાણે કે આત્મિક રીતે આપણને પાડી નાખે છે. અને એટલાને માટે ભલાઓ શૈતાન જ્યારે આપણા જીવનમાં એ બાબતો લઈને આવે છે અને શૈતાન જ્યારે આપણને પરીક્ષણમાં નાખવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે ભલાઓ આપણે આપણા જીવનમાં એ દુષ્ટતાથી આપણી જાતને દૂર રાખીને આપણે પ્રભુ પરના વિશ્વાસમાં દ્રઢ થઈએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે એ દુષ્ટતાથી છૂટીને ઈશ્વરી સ્વભાવના આપણે ભાગીદાર બનીએ. ભલાઓ ઈશ્વરના સ્વભાવના ભાગીદાર બનવાને માટે દુષ્ટતાને આપણે દૂર કરવાની છે, આપણા જીવનમાંથી એને દૂર કરવાની છે. અને તો જ આપણે ઈશ્વરના સ્વભાવના ભાગીદાર બની શકીએ છીએ. ને ગલાતી 5:22 અનુસાર ભલાઓ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું અને સગડી બાબતો, નમ્રતા અને સંયમ, ભલા એ સગડી બાબતો આપણા જીવનમાં તેની અદ્ભુત આશીષ લઈને આવે છે. અને પવિત્ર આત્માનું ફળ ભલા આપણા જીવનમાં રાજ કરે અને સાથે ભલાઓ આપણા જીવન દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ થાય. એ માટે દુષ્ટતાને આપણે આપણા જીવનમાંથી ફેંકી દેવાની છે. અને ઈસુ ખ્રિસ્તમાં મળતું એ ન્યાયપણું એને આપણે આપણા જીવનમાં પહેરી લેવાનું છે. અને એને માટે જ પ્રભુના સેવક પ્રેરિત પિતા બહુ સ્પષ્ટપણે અહીંયા આ વાતો લખે છે જે આજે આપણે શીખ્યા. ઈસુ ખ્રિસ્તના ઓળખવા દ્વારા ભલાઓ આપણે એ સમાધાનનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. ઈસુ ખ્રિસ્તને ઓળખવા દ્વારા આપણે જીવન અને ભક્તિભાવને લગતી બાબતો આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને સાથે ઈશ્વર પિતાને ઓળખવા દ્વારા ભલાઓ આપણે એ પ્રભુ પર વિશ્વાસ કરનાર લોકની સાથે ભલાઓ આપણે એમની સાથે પણ ભાગીદારી નોંધાવીએ છીએ. અને ત્યારે ભલાઓ એ આશીર્વાદ પામવાને માટે આપણે આપણા જીવનના પ્રભુની નિકટ લાવીએ અને પ્રભુ તરફની આશીષ પામતા પ્રભુનો મહિમા આપણા જીવન દ્વારા પ્રગટ કરીએ. અને પ્રભુ આ જીવનની દોડ દરમિયાન ભલાઓ મરણ પછી કશું થવાનું નથી. અને સાથે આપણે પણ જાણીએ છીએ કે આપણે વિચારીએ કે થોડા સમય પછી કે ગમે તે સમય ભલાઓ તક જતી રહેશે, ફરી આવતી નથી. અને કદાચને આપણા જીવનમાં એ આ તકને ખોઈ ન બેસતા આવો આપણે એ પ્રભુ સાથેના સંબંધમાં આવીએ, સમાધાનના સંબંધમાં આવીએ. ઈસુ ખ્રિસ્તના રક્તમાં જે સામર્થ્ય છે એ પ્રાપ્ત કરીને એના પર ભરોસો અને વિશ્વાસ મૂકીને ભલો આપણે એના તરફનો આશીર્વાદ પામીએ આપણા જીવનમાં. અને પ્રભુની કૃપા હેઠળ ભલો આપણા જીવનને હંમેશા પ્રભુની સમક્ષતામાં અને આધીનતામાં રાખીને આપણે આગળ વધીએ કે જેથી આપણે ભલો એ દૈવી સ્વભાવના ભાગીદાર બની શકીએ. આપણી જીવનશૈલી, આપણો જીવન વ્યવહાર અને ભલા પ્રભુજી દરરોજનું આપણું જીવન એ આપણે ખ્રિસ્તના વચન થકી વિકસાવીએ, ખ્રિસ્ત સાથેના સંબંધ થકી વિકસાવીએ. અને આપણે ભલાઓ પ્રભુનું વચન કહે છે પ્રમાણે કે સંપૂર્ણતાની પાયરીએ સુધી પહોંચવાને માટે ભલાઓ આપણે આપણા જીવનને એ પ્રભુના વચનના પ્રકાશમાં લાવીએ અને પ્રભુની આશીષ આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ. પ્રભુ સમજ આપણને પુષ્કળ કૃપા આપે, એનું સામર્થ્યની દોરણી પર આપણને સર્વને આપે, એ હૃદયની પ્રાર્થના છે. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર, મેં આભાર માનીએ છીએ તમારી ધન્ય કૃપાને માટે, આજના દિવસને માટે અને સાંજની આ પળોને માટે મેં તમારો આભાર માનીએ છીએ.
અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, ને આભાર માનીએ છીએ પ્રભુ. તમે નિરંતર તમારી કૃપામાં અમને દોર્યા છે, સહાય કરી છે પ્રભુ. તમારો વિશ્વાસ અમારી સાથે રાખ્યું છે, એ સર્વ માટે અમે તમારો જ આભાર માનીએ છીએ. ભલા પિતા, મેં તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, ને આભારી હૃદય સાથે પ્રભુ અમે તમારી સમક્ષ આવીએ છીએ અને તમારી કૃપા માંગીએ પ્રભુ. તમે સતત તમારી કૃપા હેઠળ અમને દોરો, અમને સહાય કરો પ્રભુ, અને તમારી આશીષથી અમને ભરો. એ જ અમારી નમ્ર પ્રાર્થના છે. ભલા પિતા, મેં તમારી કૃપા માંગીએ છીએ તમને વિશ્વાસુ રહેવાને માટે, અને ભલા પ્રભુ તમારા પરના વિશ્વાસમાં મળતા એ આશીર્વાદ પામવાને માટે તમે અમને વધારે દ્રઢને મજબૂત કરો પ્રભુ. તમારી કૃપા અવિરતપણે અમારા જીવનમાં વહેતી રાખો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ, અમે તમારી કૃપા માંગીએ છીએ મારી મંડળીમાં જે વાલાઓ માંદા છે તેઓને માટે સતત તમારી કૃપા જારી રાખો, સહાય કરો, સ્પર્શો અને સારાપણનો આશીર્વાદ આપો, અને તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. તમારા સામર્થ્યવાન ભુજોમાં અમારી જાતને મૂકી દઈએ છીએ પ્રભુ. આ રાત્રિમાં અમને સર્વને સંભાળજો, અમારું રક્ષણ જતન કરજો પ્રભુ, અને તમારી જ તન્ય કૃપામાં ભલા પ્રભુ તમારા મહિમાને માટે પ્રભુ આવતીકાલનો દિવસ અમારા જીવન બતાવજો, એ પણ ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સામર્થ્યવાન ભુજોમાં અમારી જાતને મૂકતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે પ્રતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય શાંતિ, તેની સહાય, સંગત, સામર્થ્ય, દુરવણી અને તેના તરફનો આનંદ આપણ સૌની સાથે, જગતમાંના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોય છે. આમેન.